નમસ્તે વિદ્યાર્થી મિત્રો. પાઠ 6 આપણે ભારતનો સાંસ્કૃતિક વારસાના સ્થળો વિશે જોતા હતા. તો આપણે અજંતાની, ઇલોરાની, એલિફન્ટાની ગુફાઓ વિશે જોયું. ત્યારબાદ મહાબલીપુરમ છે, પડદલક છે, ખજુરાહો મંદિર, કોણાર્કનું સૂર્ય મંદિર, બૃહદેશ્વર મંદિર, કુતુબ મિનાર, હમ્પી, હુમાયુનો મકબરો, તાજમહેલ સુધી આપણે જોયેલું હતું લાલ કિલ્લા વિશે. હવે વિદ્યાર્થીઓ આપણે ગુજરાતની અંદર આવેલા આપણા વારસાના સ્થળો વિશે જોવાનું છે. તો આપણે ગુજરાતમાં સાંસ્કૃતિક વારસાના સ્થળો વિશે જોઈએ તો પહેલું છે ધોળાવીરા અને લોથલ. તમે લોથલ અને ધોળાવીરા વિશે તો 6ઠ્ઠા ધોરણથી ભણતા આવ્યા છો. તો ધોળાવીરા અને લોથલ આ બંને જે છે એ સિંધુ સભ્યતાના નગર હતા. આ બંને સિંધુ સભ્યતાના નગર હતા. ધોળાવીરા કચ્છના ભચાઉ તાલુકાના ખદીર બેટમાં આવેલું છે. યાદ રાખજો, ધોળાવીરા ક્યાં આવેલું છે કે કચ્છના ભચાઉ તાલુકાના ખદીર બેટમાં. ધોળાવીરા તેની આદર્શ નગર રચના માટે અને હડપ્પીય સંસ્કૃતિના વેપાર વાણિજ્યના કેન્દ્ર માટે જાણીતું છે. આજથી કે લગભગ 5000 વર્ષ પહેલાં આ નગરમાં ઘરેણાં બનાવવા તથા મણકા બનાવવાના કેન્દ્રો જોવા મળતા હતા. આજથી લગભગ કેટલા 5000 વર્ષ પહેલાં આ નગરની અંદર ઘરેણાં બનાવવા તથા મણકા બનાવવાના કેન્દ્રો જોવા મળતા હતા. હવે લોથલ એ અમદાવાદ અને ભાવનગરના હાઈવે નજીક આવેલું છે. આ પણ એક પુરાતત્વીય સ્થળ છે. લોથલ અને ધોળાવીરા વિશે તમે 6ઠ્ઠા ધોરણથી ભણતા આવ્યા છો. જે પ્રાચીન સમયની અંદર વેપાર વાણિજ્યથી ઢીકતું અને સુવિધાઓથી સજ્જ હડપ્પીયન સંસ્કૃતિનું બંદર છે. લોથલ અને ધોળાવીરા કે પ્રાચીન સમયથી જ એ વેપાર અને વાણિજ્ય માટે ચાલતું આવતું છે, તેમજ હડપ્પીયન સંસ્કૃતિનું બંદર પણ હતું. આ ઉપરાંત જુનાગઢ, તો જુનાગઢ અશોકના શિલાલેખ, આપણે જુનાગઢ ગયા હોય તો અશોકનો શિલાલેખ તમે જોજો. ખાપરા કોડિયાના બૌદ્ધ ગુફાઓનો ઉપરકોટ, બરોબર છે. જૈન મંદિરો આવેલા છે. દામોદર કુંડ આવેલો છે. અડીકડીની વાવ આવેલી છે. જૂનો રાજમહેલ, નવઘણ કૂવો, મહાબતખાનનો મકબરો, મહાબુદ્દીનનો વજીરનો મકબરો, આ બધા જોવાલાયક સ્થળો છે. મહાશિવરાત્રિ ગિરનારની તળેટીમાં ભવનાથનો મોટો મેળો ભરાય છે. મહાશિવરાત્રિએ ગિરનારની તળેટીની અંદર ભવનાથનો શું ભરાય છે? મોટો મેળો ભરાય છે. અમદાવાદ, તો અમદાવાદની અંદર એક ઐતિહાસિક નગરી છે. આપણે 6ઠ્ઠા ધોરણમાં ભણે અહમદ શાહે વસાવેલું અમદાવાદ. તો અમદાવાદનો ભદ્રનો કિલ્લો, જામા મસ્જિદ, રાણી સિપ્રીની મસ્જિદ, સરખેજનો રોઝો, કાંકરિયા તળાવ, ઝૂલતા મિનારા, સીદી સૈયદની જાળી, હઠીસિંહના ડેરા, રાણી રૂપમતીની મસ્જિદ, આ બધા જોવાલાયક સ્થળો અમદાવાદની અંદર છે. આ ઉપરાંત સારંગપુર, દરવાજાની બહાર, રાજપુર, ગોમતીપુરમાં આવેલા ઝૂલતા મિનારા તેમજ કંપનના વણ ઉકેલ્યા રહસ્ય માટે જાણીતા છે. અતિશય બારીક એવી સુંદર એવી વાનસ્પાતિક તેમજ ભૌમિતિક રચનાના કારણે સીદી સૈયદની જાળી પ્રખ્યાત છે. પાટણ એ ઉત્તર ગુજરાતમાં આવેલું સ્થળ છે. તો પાટણ સહસ્રલિંગ તળાવ, રાણીની વાવ, સિદ્ધપુરની અંદર રુદ્રમહાલ જોવાલાયક છે. પાટણથી 26 કિલોમીટર દૂર આવેલું રુદ્રમહાલય જે સિદ્ધપુરમાં આવેલું છે એ અત્યારે ખંડેર અવસ્થામાં જોવા મળે છે અને તેના મહેલની ભવ્યતાનો પરિચય આપે છે. ભીમદેવ પહેલાએ રાણી ઉદયમતી પ્રજા માટે પાણીની વ્યવસ્થા પૂરી કરવા માટે આ વાવનું નિર્માણ કર્યું હતું. હવે રાણી ઉદયમતીએ પ્રજાના માટે પાણીની વ્યવસ્થા કરવા માટે વાવનું નિર્માણ કર્યું હતું, જેને આજે રાણીની વાવ પણ કહેવાય છે. 2014માં યુનેસ્કો દ્વારા વૈશ્વિક વારસાના સ્થળોમાં આ વાવનો સમાવેશ થાય છે. કઈ સાલમાં? 2014માં યુનેસ્કો દ્વારા
વૈશ્વિક વારસાના જે સ્થળો હતા એમાં વાવનો પણ સમાવેશ થાય છે. રાણીની વાવ એ વાતને પ્રતીત કરાવે છે કે પ્રાચીન સમયમાં પણ જળ વ્યવસ્થાપનની કેટલીક સુંદર વ્યવસ્થા હતી. પાટણ ઈસવીસન 1114માં સિદ્ધરાજ જયશ્રીએ સહસ્ત્રલિંગ તળાવ બંધાવ્યું હતું. પાટણની અંદર કઈ સાલમાં? 1140માં. પાટણની અંદર 1140માં સિદ્ધરાજ જયશ્રીએ સહસ્ત્રલિંગ તળાવ બંધાવ્યું હતું. આ ઉપરાંત વડનગરનો કિલ્લો, શર્મિષ્ઠા તળાવ, કીર્તિ તોરણ જોવાલાયક છે. પથ્થરના 2 સ્તંભ ઉપર કમાન જેવી રચના કરી તોરણ બંધાવવામાં આવ્યું હતું. પાટણની અંદર 1140માં સિદ્ધરાજ જયશ્રીએ સહસ્ત્રલિંગ તળાવ બંધાવ્યું હતું. આ ઉપરાંત વડનગરના કિલ્લો છે, શર્મિષ્ઠા તળાવ છે, કીર્તિ તોરણ, આ બધું જોવાલાયક છે. પથ્થરના 2 સ્તંભ ઉપર કમાન જેવી રચના કરી તોરણ બનાવવામાં આવતું. પથ્થરના જે દક્ષિણ ભારતની અંદર જોવા મળે છે, બરાબર છે. પથ્થરના 2 સ્તંભ ઉપર, આજુબાજુ પણ પથ્થર અને ઉપર પણ આડો પથ્થર હોય અને એની પર કોતરણી કરી હોય એવા તોરણો બનાવવામાં આવતા હતા. શામળાજી મંદિરમાં મેશ્વો નદીના કિનારે અહીં પ્રાચીન યાત્રા સ્થળ તરીકે આવેલું છે અને તે સ્થાપત્ય કલા બેનમૂન છે. અહીંયા ભારતીય રાષ્ટ્રીય વારસાના સ્થળો નકશો આપેલો છે તમને. નકશો એકવાર તમારે ઇલોરાની ગુફાઓ ક્યાં છે, અજંતાની ગુફાઓ ક્યાં છે તમારે શોધવાનું છે, જોવાનું છે. આ ઉપરાંત ક્ષત્રપકાળ દરમિયાન ગુજરાતના કેટલાક સ્તૂપ, વિહારોનું નિર્માણ થયું હતું. જૂનાગઢ જિલ્લામાં બોરદેવી તથા શામળાજી નજીક દેવની મોરી, જૂનાગઢના ગિરનારમાં ઇટવા બૌદ્ધ સ્તૂપ અવશેષો પ્રાપ્ત છે. આ ઉપરાંત બાવાપ્યારા, ઉપરકોટ, ખાપરકોડિયા, ખંભાલેડિયા, તળાજા, સાણા, ઢાંક, ઝુંઝુરીજર, કડિયા, ડુંગર વગેરે સ્થળો ગુફા સ્થાપત્યોમાં આવેલા છે. વિદ્યાર્થીઓ, અહીંયા તમને એક આટલું જાણવું ગમશે એવું આપ્યું છે. તો વાવ એ પગથિયાવાળો એક કૂવો જ છે. પગથિયામાં 1, 2, 3 કે 4 મુખ્ય અને 3, 6, 9 કે 12 ફૂટ હોય છે. વાવના મુખ્ય નંદા, ભદ્રા, જયા અને વિજયા એમ પ્રકાર છે. વાવના મુખ્ય નંદા, ભદ્રા, જયા અને વિજય એવા પ્રકાર હોય છે. હવે વિદ્યાર્થીઓ, ગાંધીનગર પાસે અડાલજની વાવ, ગાંધીનગર પાસે અડાલજની વાવ, પાટણની રાણીની વાવ, જૂનાગઢની અડીકડીની વાવ ઉપરાંત નડિયાદમાં મહેમદાબાદ, ઉમરેઠ, કપડવંજ, વઢવાણ, કલેશ્વરી વગેરે સ્થળોએ પણ વાવો આવેલી છે. હવે ભાવનગર જિલ્લાના પાલિતાણાના શેત્રુંજય પર્વત પર, ભાવનગર જિલ્લાના પાલિતાણાના શેત્રુંજય પર્વત પર, કયા? શેત્રુંજય પર્વત પર અનેક જૈન દેરાસરો આવેલા છે. કદાચ કોઈ વિદ્યાર્થીઓ જઈ આવ્યા હોય. એમાંથી કેટલાક દેરાઓનું નિર્માણ 11મી સદીમાં થયું હતું. મહેસાણા જિલ્લાના ખેરાલુ તાલુકાના ટીંબા ગામની નજીક આવેલી ટેકરીઓ પર તારંગાનું તીર્થ આવેલું છે. સાંભળજો, મહેસાણા જિલ્લાના ખેરાલુ તાલુકામાં ટીંબા ગામની નજીક, કયા ગામ? ટીંબા. ત્યાં તારંગાનો એક પહાડ આવેલું છે, પર્વત આવેલું છે, તીર્થ આવેલું છે. અહીં તારા માતાનું મંદિર પણ છે. શું છે? તારા માતાનું. ગીર સોમનાથ જિલ્લામાં આવેલા સોમનાથ મંદિર, તેમાં દેવભૂમિ દ્વારકાનું દ્વારકાધીશ મંદિર આ ભવ્ય ઐતિહાસિક વારસો ધરાવે છે. અને ગુજરાતના આ સાંસ્કૃતિક વારસાની યાદી હજુ પૂર્ણ નથી. આ સિવાય અન્ય સ્થળો પણ છે જે આપણા સાંસ્કૃતિક વારસાને શું કરે છે? સમૃદ્ધ કરે છે. દક્ષિણ ભારતના મંદિરો વિશે જોઈએ. જૂના મંદિરો, પ્રાચીન મંદિરો. તો કે દક્ષિણ ભારતના મંદિરો એક અલગ શૈલી અને ખાસ વિખ્યાત છે. દક્ષિણ ભારતના મંદિરો કેવા? મોટા મોટા હોય છે. એના ચોગાન બહુ મોટા હોય છે. આગળ તોરણ બનાવેલા હોય છે. તોરણ મીન્સ કે 2 આડા પથ્થર હોય, 2 ઊભા પથ્થરને વચ્ચે આડો પથ્થર, એના તોરણ હોય છે. એ પ્રવેશદ્વાર હોય છે. તો આ દક્ષિણ મંદિરો દ્રવિડ શૈલીના હોય છે. આ મંદિરોનું પિરામિડ પ્રકારનું ભવન જોવા મળે.
ભવન કેવા પ્રકારનું હોય? પિરામિડ, જેમાં અનેક માળ હોય છે, તેની ઉપર આકર્ષક પથ્થર મૂકવામાં આવતા હતા. આ મંદિરનું ચોગાન વિશાળ હતું. શું હોય છે? આગળ વિશાળ મોટું ચોગાન હોય છે. દક્ષિણ ભારતના પ્રાચીન સમયમાં નિર્માણ પામેલા મંદિરોનું નામ અહીંયા કેટલાક છે, જેમ કે મહાબલીપુરમ એનું સ્થળ છે તમિલનાડુ, કૈલાસ મંદિર કાંચીપુરમ તમિલનાડુ, બૃહદેશ્વર આપણે બધા ભણ્યા જ તાંજોરમાં તમિલનાડુ, વિરૂપાક્ષ પટદલક કર્ણાટક, પરશુરામેશ્વર મંદિર ભુવનેશ્વર ઓડિશામાં અને વૈકુંઠ પેરુમાળ મંદિર કાંચીપુરમ તમિલનાડુ. આમ વિદ્યાર્થીઓ, આપણા ભારતના તીર્થસ્થાનો પ્રાચીન સમયથી તીર્થભૂમિ જ રહી છે. ભારતના લોકો વિવિધ તીર્થસ્થાનોની યાત્રા કરવા જાય છે. ભારતમાં 4 યાત્રાધામ અને 12 જ્યોતિર્લિંગ છે. 4 યાત્રાધામ કયા? બદ્રીનાથ, રામેશ્વર, દ્વારકા અને જગન્નાથપુરીનો સમાવેશ થાય છે. બદ્રીનાથ, કેદારનાથ, રામેશ્વર, દ્વારકા અને જગન્નાથપુરી ઓડિશાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત 51 શક્તિપીઠ છે. 4 ધામમાં કોણ કોણ આવે છે? બદ્રીનાથ ઉત્તરાખંડ, રામેશ્વર તમિલનાડુ નીચે, દ્વારકા ગુજરાતની અંદર અને જગન્નાથપુરી એ ઓડિશામાં સમાવેશ થાય છે. 51 શક્તિપીઠ છે. અમરનાથની યાત્રા પણ મહત્વની ગણાય છે. ગિરનારની પરિક્રમા જે કરીએ છીએ, લીલી પરિક્રમા, એ શેત્રુંજય નદીની નર્મદાની પરિક્રમાનું પણ અનેરું મહત્ત્વ છે. ભારતમાં સાંસ્કૃતિક વારસાનો ભંડાર છે. ભારત સાંસ્કૃતિક વારસાના સ્થળોએ વિશ્વમાં ભારતને એક અલગ ઓળખ આપી છે. દેશ વિદેશની અંદર પ્રવાસીઓ ભારતની અંદર આવી નિયમિત મુલાકાત લેતા હતા અને એનાથી દેશના પર્યટન ઉદ્યોગોને આર્થિક લાભ થતો હતો. યુનેસ્કોએ વૈશ્વિક વારસાના સ્થળોમાં ભારતના 32 જેટલા પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વારસાના સ્થળોનો સમાવેશ કર્યો છે. વિદ્યાર્થીઓ, અહીંયા તમને સ્વાધ્યાય આપ્યો છે, તો સ્વાધ્યાય તમારે લખવાનું રહેશે, આખો સ્વાધ્યાય. હવે નવો ટૉપિક આપણે નવો પાઠ નવા પિરિયડમાં ચલાવીશું.